श्री जैन श्वेतांबर मूर्ति पूजक युवा महासंघ द्वारा भगवान महावीर स्वामीना जन्म कल्याणक निमित्ते मोडું મીઠું કરી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું। જૈન ધર્મના 24મા અને અંતિમ તીર્થંકર પ્રભુ મહાવીરના જન્મ જયંતિ નિમિત્તે આ દિવસ જૈનો માટે ખૂબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે। આ દિવસ ચૈત્ર સુદ તેરસના રોજ અહિંસા, સત્ય અને પ્રેમનો સંદેશ ફેલાવવા માટે શોભાયાત્રા, પૂજા અને દાન દ્વારા ધામધૂમથી જૈન લોકો દ્વારા ઉજવવામાં આવે છે। ભગવાન મહાવીરનો જન્મ ઈસવીસન પૂર્વ 599માં બિહારના વૈશાલી કુંડલપુરમાં રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાને ત્યાં જન્મ થયો હતો। તેમણે વિશ્વને અહિંસા, પરમો ધર્મ, સત્ય, અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો અને બ્રહ્મચર્યનો માર્ગ બતાવ્યો હતો। આ તહેવાર આત્મા શુદ્ધિ, શાંતિ અને જીવો પ્રત્યે કરુણા કેળવવાનો સંદેશ આપે છે। આજે જ્યારે ભગવાન શ્રી મહાવીર સ્વામીજીનો જન્મોત્સવ છે, ત્યારે મહાવીર સ્વામીના 2625માં જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવા મહાસંઘ દ્વારા સંગમ 4 રસ્તા પાસે મોં મીઠું કરી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। પરમ પૂજ્ય આચાર્ય ભગવાન નૈપાત્મર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ પ્રેરિત શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ વડોદરા ભારતભરમાં એકમાત્ર શાખા છે કે જેઓ 23 વર્ષથી વિતરાગ પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક ભવ્યથી ભવ્ય રીતે ઉજવી રહેલ છે। એના ભાગરૂપે ગઈકાલે અહિંસા રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। અત્યારના વડોદરાના તમામ રાજમાર્ગો ઉપર શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણકના કારણે અને શાસન પ્રભાવના નિમિત્તે મોઢું મીઠું કરવામાં આવી રહેલું છે અને સાંજે 7:30 કલાકે નવલખી ગ્રાઉન્ડ સ્થિત ભક્તિ સંધ્યાનું આયોજન કરેલું છે। તેમાં ભારતભરના સંગીતકારો પધારશે। અતિ ભવ્યથી ભવ્ય રીતે ભગવાનનો જન્મ કરવામાં આવશે, એમને પારણીય ઝુલાવવામાં આવશે અને ત્યારબાદ હજારો દીવડાની આરતી કરવામાં આવશે। તો આ તમામ કાર્યક્રમની અંદર વડોદરાના તમામ જૈનો પધારે, જૈનોત્તરો પધારે એવી હું હાર્દિક અપીલ કરું છું। હિતેશ શાહ, પ્રમુખ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ વડોદરા।